મિત્રો, ગ્રહોની માયામાં મારા દરેક વાલા જાતકોનું સ્વાગત. આપ અમને નિહાળી રહ્યા છો ગ્રહોની માયામાં. આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્યની. મિત્રો, દૈનિક રાશિ ભવિષ્યની વાત કરીએ એના પહેલા એક નજર નાખીએ આજના પંચાંગ ઉપર. તો 22/12/2025 આજે સોમવારનો દિવસ. શિવજીની આરાધના ઉપાસના કરી દિવસની શરૂઆત કરા. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2025 પોષ માસ શુક્લ પક્ષ દ્વિતીયા તિથિ ધ્રુવ યોગ કૌલકર્ણ ઉત્તર સાથા નક્ષત્ર. ધન રાશિના ચંદ્રમા રાશિ જે 10 ને 7 સુધી પછી મકર રાશિમાં ચંદ્રદેવનું પરિભ્રમણ થશે. આજનો સૂર્યનો ઉદય 7 ને 9 અને સૂર્યનો અસ્ત 5 ને 29. આજનું અભિજીત મુહૂર્ત 11:58 થી 12 ને 40 સુધી. રાહુકાળ આજના 8 ને 27 થી 9 ને 44 સુધી. તો આ હતું આજનું પંચાંગ. હવે આપણે વાત કરીશું મિત્રો આજનું ગ્રહ ગોચર. ગુરુદેવ મિથુન રાશિમાં પરિભ્રમણ કરી રહ્યા છે. કેતુ મહારાજ સિંહ રાશિમાં. વૃશ્ચિક રાશિમાં બુધદેવ અને ધન રાશિમાં શુક્ર સૂર્ય મંગળ અને ચંદ્રદેવની યુતિ. રાહુદેવ યથાવત કુંભ રાશિમાં અને શનિ મહારાજ મીન રાશિમાં પરિભ્રમણ કરી રહ્યા છે. મિત્રો, આજે ચંદ્રમા રાશિ પરિભ્રમણ કરશે જે 10 ને 27 પછી મકર રાશિમાં આવશે. તો દરેકના જીવનમાં આ રાશિ પરિભ્રમણ, મિત્રો રાશિ પરિભ્રમણ એ ચંદ્ર ઉપર આધારિત છે. આપનો ચંદ્ર કેવો હશે આપની નામ રાશિ ઉપર આધારિત છે. આપના નામ રાશિથી ચંદ્રમાં કયા ભાવમાં જાય છે અને કેવું ફળ છે તેની આપણે ચર્ચા કરવાની છે. ચંદ્ર મનસો જાતક. ચંદ્ર મનના કારક છે. ચંદ્ર ની ઇફેક્ટ થાય એટલે સીધી મન ઉપર અસર થાય. મન ઉપર અસર થાય એટલે આખા શરીર ઉપર અસર થાય. તો આ ચંદ્રદેવ દરેકના મેષ રાશિથી મીન રાશિના જાતકો સુધીનું કેવા પ્રકારનું ફળ છે. દરેક જાતકોને નાના મોટા ઉપાયો કરીને પણ આ દિવસમાં સફળતા પ્રાપ્ત થાય. કોઈ માતાજીના, કોઈ દેવના, કોઈ ગ્રહ દેવતાના મંત્રોચ્ચાર કરીને પણ આ દિવસમાં સફળતા પ્રાપ્ત કરી શકાય. તો મિત્રો, વાત કરીશું પ્રથમ રાશિ મેષ રાશિ. અને મેષ રાશિના જાતકોને ભાગ્યસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આજના દિવસમાં તમારા ભાગ્યની બાબતોમાં ઉન્નતિ પ્રાપ્ત થાય. કર્મ તમે કરશો તેનું કર્મનું ફળ આજે મળવાનું. આજના દિવસમાં માતા સુખ, મકાન સુખના રિલેટેડ તમે એનું ચેકિંગ કરી શકો છો. મકાન લેવું તો સારા બિલ્ડરને મળે તમે જાંચ કરી શકો. વાહન લેવા માટે સારા ડીલરની મુલાકાત કરી શકો. આજના દિવસમાં આ દરેક કાર્યોમાં સફળતા પ્રાપ્ત કરવાની. તો મેષ રાશિના જાતકોએ આજના દિવસમાં માતાના ચરણ સ્પર્શ કરીને શિવજીની આરાધના ઉપાસના કરવી. મિત્રો, વાત કરીશું વૃષભ રાશિની. વૃષભ રાશિના જાતકોને અષ્ટમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આજના દિવસમાં અષ્ટમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ માનસિક ટેન્શનોને બાદ કરતા આજનો દિવસ ભાગ્યની ઉન્નતિ તરફ લઈ જશે. આજના આ દિવસની અંદર પિતાના ધનનો લાભ આપ લઈ શકો છો. વૃષભ રાશિના જાતકોએ નાના મોટા પરાક્રમમાં અને નાના મોટા સાહસોમાં આપના ભાઈ બહેનનો સપોર્ટ લઈને કે સ્નેહીજનોનો સાથ ને સહકાર મળવાથી તમારા દરેક કાર્યોમાં સરળતા ઊભી થશે. તો વૃષભ રાશિના જાતકોએ આજના દિવસમાં શિવજીના મંદિરે દૂધ અને પાણીથી અભિષેક કરી ઓમ નમઃ શિવાયના મંત્ર બોલવા. મિત્રો, વાત કરીશું મિથુન રાશિ. અને મિથુન રાશિના જાતકોને સપ્તમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજના દિવસમાં મિથુન રાશિના જાતકોએ તમારા પતિ પત્નીની બાબતોમાં થોડુંક સાચવવું. આજના દિવસમાં પાર્ટનરશિપને લગતા ધંધા હોય તેમાં પણ કોઈ વિઘ્ન ના હોય તેની કાળજી લેવી. નાણાકીય આકસ્મિક ધનલાભના યોગો કહી શકાય. તમારી નોકરીમાં કે તમારા ધંધાની અંદર
કંઈક આવકની વૃદ્ધિ થવાથી આજનો દિવસ ધનલાભના યોગ બની શકે. તો મિથુન રાશિના જાતકોએ તુલસીના ક્યારામાં મોગરાનું ફૂલ, સફેદ કલર મોગરાનો, સફેદ કલર ચંદ્રદેવનો, શુક્રદેવની સુગંધી, તો ચંદ્ર શુક્ર અને બુધની કોમ્બિનેશન કરવા માટે તમે મોગરાનું પુષ્પ તુલસીના ક્યારામાં અર્પણ કરી અને ઓમ મહાલક્ષ્મી નમઃ ના મંત્ર કરો. મિત્રો, વાત કરીશું કર્ક રાશિની. કર્ક રાશિના જાતકોને છઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, જે ટેન્શન તમારા ઉપર હતું તે ધીરે ધીરે હવે દૂર થતું લાગશે. માનસિક ટેન્શનો તમે જે ઘેરાતા હતા, મનની અંદર કંઈક ચિંતાઓ લઈને ફરતા હતા, તે તમારા પ્રેમમાં પરિવર્તન આવશે. આજના દિવસમાં માતાની ચિંતાઓથી તમે ઘેરેલા રહેશો. માતાની તબિયત બગડવાથી માનસિક ચિંતા ઊભી થાય. માતાના મેડિકલ પ્રશ્નો ઊભો થાય, તમારો નાણાકીય ખર્ચ ઊભો થાય. તો કર્ક રાશિના જાતકોએ શિવજીના મંદિરે શિરડીનો રસ અર્પણ કરી અને મહામૃત્યુંજય મંત્રના જાપ કરવા. મિત્રો, વાત કરીશું સિંહ રાશિની. સિંહ રાશિના જાતકોને પંચમ સ્થાને પરિભ્રમણ કરતા આ ચંદ્રદેવ. મિત્રો, સિંહ રાશિના જાતકોને મન ઉપર એકાગ્રતા જાળવવાનો સમય છે આજનો. બધા જ કાર્યો તમારા સરળ અને સીધી રીતે નીકળતા હોવાથી મનમાં આનંદિતતા આવશે. પણ એક કાર્ય નાનકડું બગડવાથી મનમાં ક્રોધ ઊભો ના થાય તેની કાળજી લેવાની. તો આજના દિવસમાં સિંહ રાશિના જાતકોએ સૂર્યદેવની આરાધના ઉપાસના કરી અને શિવજીના મંદિરે દૂધ અને પાણીનો અભિષેક કરવો. મિત્રો, વાત કરીશું કન્યા રાશિની. કન્યા રાશિના જાતકોને ચતુર્થ સ્થાને પરિભ્રમણ કરતા આ ચંદ્રદેવ. આજે મનમાં આનંદ અને ઉત્સાહનો દિવસ કહી શકાય. તમારા દરેક ધારેલા કાર્યોમાં સફળતા પ્રાપ્ત થાય. આકસ્મિક ધનલાભના યોગો પણ કરી શકાય. આજના દિવસમાં નાણાકીય કોઈ પણ વ્યવહારો કરવા હોય તો કરી શકાય. ઇન્કમમાં વધારો થવાથી મનમાં આનંદ ઊભો થશે. કન્યા રાશિના જાતકોએ આજે તમે ગાયને બાજરીના રોટલામાં ગોળ ચોરી અને ઘી નાખી અર્પણ કરવાથી આજનો દિવસ આપનો સરળતાવાળો પ્રાપ્ત થશે. મિત્રો, વાત કરીશું તુલા રાશિની. તુલા રાશિના જાતકોને આજના દિવસમાં ત્રીજા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. પરાક્રમમાં વૃદ્ધિ થવાની, પરાક્રમમાં સાહસ થશે. નાના ભાઈ બહેનો સાથને સહકાર મળશે. નાની મુસાફરીમાં ધનલાભના યોગો કહી શકાય. આકસ્મિક ધનલાભના યોગો પણ આજના દિવસમાં કરવું. મુસાફરીમાં સફળતા અને સરળતા. ઘણા ટાઈમથી તમે કોઈ ક્રિટિકલ બાબતોમાંથી નીકળતા તે રાહત અનુભવશો અને કોમ્પિટિશન એક્ઝામ અથવા તો નોકરીની બાબતોમાં હોય તો સફળતા પ્રાપ્ત થાય. તુલા રાશિના જાતકોએ આજે કુલદેવીના મંત્ર કરવા, હોમ કુલદેવતા ભ્યો નમઃ કરી શિવજીના મંદિરે જળ અર્પણ કરી અને આશીર્વાદ લેવા. મિત્રો, વાત કરીશું વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકોને ધનસ્થાને પરિભ્રમણ કરતા આ ચંદ્રદેવ. મિત્રો, વૃશ્ચિક રાશિના જાતકોએ આજના દિવસમાં ગળાને લગતી બાબતો જોડે ખાવા પીવાની બાબતોમાં ધ્યાન દેવું. સ્પષ્ટ આહાર ના ખાવાય તેની કાળજી લેવાની. વાણી ઉપર તો એટલો સમય બિલ વારસો પ્રોપર્ટીના જમીનના કાર્યોમાં સફળતા મળવાથી આજે ધનલાભનો મોટો આકસ્મિક ધનલાભના યોગો કહી શકાય. તો વૃશ્ચિક રાશિના જાતકોએ ઓમ ગમ ગણપતે નમઃના મંત્ર કરવા, હનુમાન ચાલીસાના પાઠ કરવા. મિત્રો, વાત કરીશું ધન રાશિની. ધન રાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આજે તમારા મન ઉપર ગુસ્સો અને ચિંતા બંને પેરેલલ ચાલવાનું. ચિંતા પણ એટલા પ્રમાણમાં રહેવાની અને ગુસ્સો પર પતિ પત્નીના દાંપત્ય જીવનમાં ખટરાગ ઊભો ન થાય તેની કાળજી લેવાની. મિત્રો, આજના દિવસમાં ધન રાશિના જાતકોએ પેટને લગતા રોગોમાં સાચવવું. યુરિન સંબંધિત રોગો, હાઇપર એસિડિટી અને પેટમાં જલન જેવી બાબતો ઊભી થાય. તો ધન રાશિના જાતકોએ આજના દિવસમાં લીલું નાળિયેર
અંબે માતાના મંદિરમાં જઈને અર્પણ કરવાથી આજનો દિવસ સફળ થાય. મિત્રો વાત કરીશું મકર રાશિની. મકર રાશિના જાતકોને 12મા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો આજે તમે કોર્ટ કચેરીના કાર્યોમાંથી બહાર નીકળવાના. સરળતાથી તમે બહાર નીકળવાથી દિવસ આનંદિત ઊભો થશે. આજના દિવસમાં પ્રેમમાં વૃદ્ધિ થવાથી અને આકસ્મિક ધનલાભના યોગો મળવાથી દિવસમાં સફળતા પ્રાપ્ત થાય. તો મકર રાશિના જાતકોએ ઓમ શમ શનિશ્ચરાય નમઃ ના મંત્ર કરવા. મિત્રો વાત કરીશું કુંભ રાશિની. કુંભ રાશિના જાતકોને લાભસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. સંતાનથી ચિંતા ઊભી થવાની. સંતાનના એવા સમાચારથી તમે માનસિક ટેન્શનમાં આવવાના. કુંભ રાશિના જાતકોએ આજે પ્રેમમાં પડવું નહીં અને પ્રેમની અંદર દગા ફટકાથી સાચવવું. આજના કુંભ રાશિના જાતકોએ માનસિક ટેન્શનો તો રહેવાના જ. પતિ પત્નીના સંબંધોમાં પણ નાની મોટી બાબતો ઊભી થાય અને આજના દિવસમાં કોઈ પણ કાર્ય કરતા પહેલા જોઈ વિચારીને કરવું. મિત્રો આ સમય દરમિયાન કુંભ રાશિના જાતકોએ ઓમ શમ શનિશ્ચરાય નમઃ અને શિવજીના મંત્ર કરવા. મિત્રો વાત કરીશું મીન રાશિની. મીન રાશિના જાતકોએ દશમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આજે મનમાં આનંદ ઉત્સાહની બાબતો કહી શકાય. ધંધાકીય લાભ કર્મના ફળ આજે મળવાના. આકસ્મિક ધનલાભ સાથે વાણી ઉપર સંયમ રાખવાનો. કુટુંબિક કંઈક નવું વાતાવરણ ઊભું થાય અને કુટુંબમાં આનંદિત થવાથી દિવસ સફળતાઓ બને. તો મીન રાશિના જાતકોએ આજના દિવસમાં માતાના ચરણ સ્પર્શ કરી અને માતાના આશીર્વાદ લેવા. માતાને ભાવતું ભોજન જમાડી અને પૂર્ણ આશીર્વાદ પ્રાપ્ત કરવા. મિત્રો આ હતું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. ફરી મળીશું આ જગ્યાએ. ચેનલમાં જય માતા, જય શ્રી કૃષ્ણ.